સમગ્ર ગુજરાતમાં હાલ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી ટિકિટ રદ કરવાની માંગ હાથ ધરાઈ રહી છે। તેને લઈને બીજી તરફ મોડાસાના મેઘરજ રોડ પર ઉમિયા ચોક ખાતે પણ રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। સમગ્ર માહિતીની વાત કરીએ તો મોડાસાના મેઘરજ રોડ પર ઉમિયા ચોક ખાતે રાજપૂત સમાજના લોકો રૂપાલાનો ભારે વિરોધ દર્શાવી રહ્યા છે। તે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજપૂત સમાજમાં ભારે આક્રોશની લાગણી છવાઈ છે। ત્યારે આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાય દિવસોથી ગામ રૂપાલાનું બહેનો દ્વારા ઉપવાસ કરવામાં આવી રહ્યા છે, તો ક્યાંક ગીતો ગાઈને વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આજે મોડાસાના ઉમિયા ચોક ખાતે ભાજપના સામાજિક સંવાદ કાર્યક્રમ બહાર રાજપૂતોનો રૂપાલાનો વિરોધ કરતા પોલીસ દ્વારા 25 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। રાજપૂતોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા। આ સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। આ મામલે સમગ્ર ગુજરાત રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છવાઈ રહી છે, આક્રોશ જોવા મળી રહ્યો છે।